જો બોલે ને અવાજ તમને આવતો હોય છે. જો યુટ્યુબ ફેમિલી આજ પાછા આપણે નવા બ્લોગમાં આવી ગયા છે અને આજ આપણે જઈએ ફરવા અને આજ આપણે એકલા નથી, આજ તો આપણા ભાઈબંધને હારે આવ્યા હો તો ગોપાલભાઈ જો અને હું અને આપણે જઈએ ફરવા તો એને બ્લોગમાં આગળ બને રહેજો, બહુ મજા આવશે. અને આપણે પહેલી જ વાર જઈએ આ જગ્યાએ અને બહુ જોવાલાયક સ્થળ તમને ત્યાં જઈને આપણે બતાવશું. શું કે ગોપાલભાઈ? મીઠું કામ તમારું હું કે બધા મિત્રોને સારું છે ને આવા નવા બ્લોગ જોતા રહી ગયો. ગૌતમભાઈને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. અને આજ આપણા ગોપાલભાઈ એને બ્લોગ બનાવશે એની એને યુટ્યુબ આઈડી આપણે આમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં તો આપણે ગોપાલભાઈને સપોર્ટ કરજો બધા. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. આપણે આગળ જે ન્યા જઈને ને તમને બતાવી જો આપણે હવે એને ભાઈ ચૂકી ગયા અહીંયા અને હવે આપણે રોડ ઉપર થોડોક જ આગળ રહી હવે ત્યાં જઈને અમે તમને અંદર જઈને બધું દેખાડી આવે. જો ગોપાલભાઈ દેખાડી ગયો અહીંથી વ્યૂ બધું. આપણે પૂગી ગયા પ્રતિમાન પાર્કે અને એનું વ્યૂ જુઓ તમે, એકદમ ઠંડુ ઠંડુ અને આમ મસ્ત કુલ છે. જો અને હવે આમ જોવો જઈએ વાંદર મારા ભાઈબંધ જેવા. શું કે ગોપાલભાઈ? જો આનું વ્યૂ ખાલી જો બધે વાસ વાસ ને જકડું જંગલ. હજી આગળ તમને ને ફૂલ મજા કરાવશું, તમે જોતા રહ્યો ખાલી આગળ જઈને આપણે. એટલે જો અહીંયા મારા ભાઈબંધ દેખાડું તમને. જો આ રહ્યા એક બેઠો મારો ભાઈબંધ આવી ગયો અને હમણાં બીજા આવે ને તમને આગળ જઈને તમને દેખાડું. જો બ્લોગ ઉતરતા હતા ને આપણે બ્લોગર મિત્રો મળી ગયા. જો અહીંયા આપણા ભાઈ મુકેશભાઈ. જય દ્વારકાધીશ, જય બાબારી. આજે તમામ મારા ચાહક મિત્રોને જણાવું કે ગૌતમ બ્લોગરને સપોર્ટ કરો, લાઈક શેર અને ફોલો કરતા જાજો. જય દ્વારકાધીશ, જય બાબારી, જય માતાજી. અને આ ભાઈની આપણે એને મુકેશ સાપરા કરીને ઓફિશિયલ ચેનલ છે યુટ્યુબમાં બ્લોગિંગ ઉતારે, તે સબસ્ક્રાઈબ કરી આવો અને ભાઈને ફૂલ સપોર્ટ કરજો. અને ભાઈ મહેનત હોય અને મહેનત કરે તો એને આગળ આપણે બ્લોગમાં આપણે આગળ તમને મળીએ. જય દ્વારકાધીશ, જય બાબારી. આ ભાઈને લાઈકોના ઢગલે ઢગલા કરી દો. જય દ્વારકાધીશ. આપણે બીજો ભાઈબંધ મળી ગયો. આ પછી અલગ પ્રજાતિનો હોય. જો વાંદરો લંગુર નામ હે વાંદરો લંગુર, સ્થાનિક નામ હે. જો આ બધી ડિટેલ આપેલી હોય. અને ગોપાલભાઈ શું કેવું? મને આમાં કઈ વાંચતા નથી આવતું ગૌતમભાઈ, હું વાંચી દઉં તમને. જો તમને અંદર આમાં બતાવું. જો ભાઈબંધ જો આ અંદર ઉપર બેઠા ગૌતમભાઈ ના ભાઈબંધ નથી સાંભળતા ગૌતમભાઈ. પછી આવા છે ને ઘણા પ્રાણી અંદર હશે તો તમને બધા પ્રાણી છે ને આપણે આજે આ બ્લોગમાં દેખાડશું. એવું લાગશે ને બહુ મોટો બ્લોગ થઈ જાય ને તો પાર્ટ 2 આપણે ને આમાં કરી નાખશું આપણે.